क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ચર્ચાને ફરી એકવાર આગળ વધારવી છે અને સવાલો ઘણા બધા છે અને કાર્યવાહીને લઈને પણ વાતચીત થઈ રહી હતી અને અત્યારે કયા પ્રકારનું શિક્ષણ જગતમાં કામગીરી થઈ રહી છે તે વિશે પણ આપણે વાત કરી। હવે સવાલ મારે સોનલબેનને કરવા છે। સોનલબેન, આપ એક એડવોકેટ છો અને સવાલ અહીંયા કાર્યવાહીને લઈને પણ થઈ રહ્યા છે અને આપણે જોઈએ છે કે આ એક પહેલી એવી ઘટના નથી કે જ્યાં બાળકી સાથે આ પ્રકારની હેવાનિયત કરવામાં આવી હોય। ઘણી એવી ઘટનાઓ આપણે જોઈ છે કે જેમાં બાળકી સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોય, સ્ત્રી સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેની છેડતી કરવામાં આવી હોય। ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે અહીંયા સવાલ સુરક્ષાને લઈને થતો હોય છે, એટલે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, દાખલારૂપ કાર્યવાહી કેવી હોય છે તે જાણવાનો પ્રયાસ કરવો છે। પહેલી વાત તો એ છે કોમલ કે હું એડવોકેટ છું, એની વધારે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું ને વુમન એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું। કદાચ તમારી પાસે જાણકારી નથી અને વાત રહી કે જે પહેલા આગળ જે ભાઈ બોલે એમને હું જવાબ આપવા માંગીશ કે કોઈ પણ બેકગ્રાઉન્ડ ગમે ત્યાંથી આવ્યું હોય, દરેક વ્યક્તિનો એક પોતાનો પર્સનલ પોલિટિકલ ઓપિનિયન હોય છે। હા, તમારી એ વાત સાથે હું સંમત થઉં છું કે કોઈ વ્યક્તિએ કે અથવા તો શિક્ષણ જગતે ના લોકોએ કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાવું ન જોઈએ, એ બાબતે હું તમારી સાથે સંમત છું। પરંતુ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંઘ અથવા તો કોઈની સાથે જોડવું એ બિલકુલ અયોગ્ય છે કે કોઈ જગ્યાએથી આવે છે એટલે એની માનસિકતા એવી છે। દરેક વ્યક્તિની માનસિકતા એની ઉપર ડિપેન્ડ કરતી હોય છે। જ્યારે ખાસ કરીને આવો જે વ્યક્તિ છે પોતે પ્રિન્સિપાલ છે, એને જે આ ઘટના ને અંજામ આપી છે અને જે પ્રમાણે એનું વર્તન છે એના માટે પોલીસનું પણ ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે અને જે સરકારી વકીલો છે એ પણ આની અંદર પણ સરસ રીતે કામ કરશે અને વહેલામાં વહેલી તકે આ વ્યક્તિને ફાંસી આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। એટલે અગર જોવા માંગીએ તો જે મર્ડર કરવામાં આવ્યું છે, દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે, 12 વર્ષની નાની દીકરી છે એટલે પોસ્કોની સેક્શન્સ લગાવવામાં આવી છે અને અત્યારે હાલ પણ ઘણા બધા નવા કાયદાઓનું પણ અંદર જે નવો BNS કાયદો આવ્યો છે એ હેઠળ ગુનો નોંધાશે અને કદાચ એવું કહેવાશે કે 15 દિવસની અંદર ચાર્જશીટ થઈ જશે અને વહેલામાં વહેલું એટલે એવું કહી શકાય કે 60 દિવસની અંદર ટ્રાયલ પૂરી પાડીને આ વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવશે એવું મારું માનવું છે। આ પ્રમાણેની સિસ્ટમ દરેક જગ્યા ઉપર હોય છે। જ્યારે બાળકીને લગતા ગુનાઓ હોય એમાં ખાસ કરીને દીકરી 12 વર્ષ અથવા તો 16 વર્ષની નાની દીકરી છે અને દીકરી સાથે કોઈ આવી ઘટના બનાવવામાં આવી હોય છે તો દરેક જગ્યા ઉપર દરેક સેન્સિટાઇઝેશન થી કામ કરતા હોય છે અને બધા જ પણ આમાં માનસિકતાની વાત કરીએ તો આ વ્યક્તિને અત્યાર સુધી એને પહેલા પણ આવું બિહેવિયર કર્યું હશે। એમાં ક્યાંક ને ક્યાંક ટીચરોનો પણ એટલો જ વાંક છે, કારણ કે પ્રિન્સિપલ છે એનાથી દબાઈને રહ્યા કરતા એનું વર્તન એની અગર એનાલાઇઝ કરવામાં આવે, ખાસ કરીને પ્રશાંતભાઈ અત્યારે ઉપસ્થિત છે, આનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું જરૂરી છે અને આવનારા સમયની અંદર દરેક પ્રિન્સિપલ અને દરેક ટીચરોનું સાયકોલોજીકલ એનાલિસિસ દર 6 મહિને એમનું થવું જોઈએ। એમનો માનસિક રીતેનો ટેસ્ટ થવો જરૂરી છે, એમના પોતાની પર્સનલ લાઈફ જોવી જોઈએ, એમનું સોશિયલ મીડિયા ઉપર એ કઈ વસ્તુઓ જોવે છે એ જોવું જોઈએ। આના કારણે આપણને ઘણી બધી વસ્તુઓ ખબર પડતી હોય। ખાલી માત્ર ને માત્ર ડિબેટ કરી, FIR કરી, ફાંસીએ ચડાયાથી નહીં થાય। આના માટે એક રિસર્ચનો મુદ્દો છે અને રિસર્ચ બરોબર સંબંધમાં થવી એ ખૂબ જરૂરી છે અને કોણ ક્યાં જાય છે, ક્યાં નથી જતું, એનું બેસવા ઉઠવાનું, એનું બિહેવિયર, આ બધી જ વસ્તુઓની એક આખી પેટર્ન હોય છે અને આ એક જે ગોવિંદભાઈ નટનો જે દાખલો છે એ દાખલા ઉપરથી ખબર પડવી જોઈએ કે એમનું માનસિકતાનું એકદમ જોઈને વિચારવું પડે કે આ વ્યક્તિ કેમ આવું કર્યું। એને એ પોતે પ્રિન્સિપલ છે, આટલા વર્ષોથી એની આખી જિંદગી એને શિક્ષણ જગત સાથે કાઢી છે, એને અગાઉ આવું બિહેવિયર કર્યું છે કે નથી કર્યું, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ અને આ વ્યક્તિને ચોક્કસપણે વહેલામાં વહેલી તકે ફાંસી થશે। અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં ઘણી બધા જગ્યા ઉપર
વહેલામાં વહેલો ત્વરિત ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચનાઓ કરવામાં આવી છે. જ્યારે પોસ્કોને લઈને વાત કરીએ તો રાત દિવસ સારા એવા લોયરો જે છે કે જે રાત દિવસ પોસ્કો જેવા સ્પેશિયલ અલોટમેન્ટ કરવામાં આવ્યું છે સરકારી વકીલોને, સવારે 9થી લઈને રાતે 10-10 વાગ્યા સુધી કામ કરતા હોય છે અને આમાં પણ ન્યાય મળશે. પરંતુ આ ઘટના ન બને એના માટે તમે શું કરી શકો, એના માટેના મેં હમણાં સજેશન્સ આપ્યા. મારે એક સવાલ તમને એ કરવો છે સોનલબેન, જી એક સવાલ એ કરવો છે સોનલબેન, સાથે બેસીને ગુનાકીય એનાલિસિસ થવું જરૂરી છે. બિલકુલ સોનલબેન, મારે એ સવાલ કરવો છે કે સામાજિક કાર્યકર્તા સારું આપ કામ કરો છો, પણ આપણે જે કાયદાકીય સલાહ તમે આપી એ પણ સારી હતી. મારે એ સમજવું છે કે આપની પાસે આવા કેસીસ આવતા હશે, આ પ્રકારના કિસ્સાઓમાં શું આ જે પરિવારને હું મળ્યો એની સ્થિતિ એ પ્રકારની ન હતી, કારણ કે એકદમ સાવ સામાન્ય પરિવાર, જે ખેતરમાં એક ઝૂંપડામાં રહેતો હોય એવો પરિવાર હતો. આપણે કોલકાતાની ઘટના જોઈ, આપણે પુણેની ઘટના જોઈ. આવી ઘટનાઓમાં લોકો રસ્તા પર ઉતરી આવે, કેન્ડલ માર્ચ કરે, દીકરી બચાવોના નારા લગાવે. જ્યારે આ પ્રકારની અંતરિયાળ વિસ્તારમાં આવી ઘટના બનતી હોય છે ત્યારે સામાજિક કાર્યકર્તા ક્યાં જતા રહેશે, કાયદાના નિષ્ણાંતો ક્યાં જતા રહેશે, એ સવાલ પણ મને ઊભો થાય છે. ના જીગરભાઈ, એવું નથી હોતું કે કાયદાના નિષ્ણાંતો ક્યાંય જતા નથી. ઇવન અહીંયા અમદાવાદ હોય કે દાહોદમાં હો, દરેક જગ્યા ઉપર મેં અત્યારે એકદમ સ્પેશિયલી ટાંક્યું છે, કારણ કે હું બહુ નજીકથી કામ કરું છું. અને અહીંયા અમદાવાદની અંદર કદાચ તમે એવરી ડે અને તો અલ્ટરનેટ ડે તમે કદાચ નામ સાંભળ્યું હશે, વિજયસિંહ ચાવડા કરીને સરકારી વકીલ છે, પોસ્કોને લગતા કેસના સરકારી વકીલ છે, હિમાંશુ શાહ કરીને છે, કે જે લોકો રાત દિવસ આપે છે કે આરોપીને કોઈ પણ હિસાબે ઇવન બહાર જઈને સેટલમેન્ટ કર્યું હોય તો પણ એ વ્યક્તિને સજા પડે એવો પ્રયત્ન કરે છે. કોઈ ક્યાંય જતું નથી, લોકલ લેવલ ઉપર દરેક વ્યક્તિઓ કામ કરે છે. એક ફંક્શનમાં દાહોદ પંચમહાલમાં એક 15મી ઓગસ્ટના કાર્યક્રમની અંદર કે કોઈ કાર્યક્રમની અંદર હું પોતે ત્યાં સુધી ઉપસ્થિત રહેલી છું. દરેક વ્યક્તિઓ, દરેક જે આગળ પડતા લોકો છે ત્યાં આગળ એ લોકો કામ કરતા જ હોય છે. આ ઘટના કરી એ માનસિક ઈરાદો દરેક વ્યક્તિ, આપણા ત્યાં ભારત દેશમાં વધારે પબ્લિક છે, ગામડાની અંદર જે સિસ્ટમ ગોઠવવી જોઈએ એ સિસ્ટમ ગોઠવવાની જવાબદારી કહેવાતા એનજીઓની છે, તમારી છે, મારી છે ને બધાની આવે છે. ખાલી માત્ર ને માત્ર સામાજિક કાર્યકર્તા કે વકીલોની નથી આવતી. શિક્ષણ જગતની અંદર શું તે ટીચરો ત્યાં આગળ ભણતા હતા, એમને આની બિહેવિયર તમે એને નહોતું જોયું, એનું વર્તન નહોતું. સડનલી જે વ્યક્તિ હત્યા કરી દીધી એને, અને આ વ્યક્તિની માનસિકતા કેવી હતી એને કોઈ એનાલિસિસ કર્યું? એને બોલાવવામાં આવ્યો, કઈ જગ્યાએ મિટિંગમાં ગયો એ ઇમ્પોર્ટન્ટ નથી, એનું વર્તન કેવું હતું ને વર્તન કદાચ સાંખી લેવાય એવું નહોતું તો એ વર્તનને લગતી એની કોઈ કમ્પ્લેનો હતી ખરી પહેલા, એને ક્યાં ક્યાં જગ્યાએ કામ કર્યું છે, આ બધી જ વસ્તુઓ આવે છે. દરેક વ્યક્તિની જવાબ જેટલી મારી આવે છે એટલી તમારી આવે છે. હું મીડિયાથી બી સંલગ્ન છું કે એસોસિએટ છું તો મારી મળીને જ આ કામ કરવું પડશે, સાથે મળીને જ કામ કરવું પડશે. આમ તમે ઊંચા અવાજે બોલશો તો એ તો મેળ નહીં પડે. પણ મારે આપની પાસેથી એ સમજવું હતું સોનલબેન, તમે સાથે મળીને સામાજિક કાર્યકર્તા આવે, વકીલ આવે, પોલીસ આવે, બધાનો સહિયારો પ્રયત્ન છે. આમાં એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ. પણ મારો સવાલ એ છે સોનલબેન કે આવા કિસ્સાઓ, કારણ કે મારી આપની પાસેથી એ જાણવું હતું, આપ સારા વકીલ પણ છો અને આવા કેસીસ આપની પાસે આવતા હોય, આવા કિસ્સામાં છેલ્લે પરિવારને ન્યાય મળતો હશે કે નથી મળતો? 100% પરિવારને ન્યાય મળતો હોય છે. જીગરભાઈ, જ્યારે પોસ્કોને લઈને મેં તમને અત્યારે ફરીવાર રિપીટ કરીશ, 16 વર્ષની નાની દીકરીઓની વાત હોય અને 12 વર્ષની નાની, એવરી વન ઇઝ સેન્સિટાઇઝ. કોઈ પોલીસ ઉપર પણ હું બિલકુલ આ વસ્તુમાં બ્લેમ નહીં કરું. પોલીસ એટલી જબરજસ્ત રીતે કામ કરતી હોય છે જ્યારે બાળકીઓની, નાની બાળકીઓની વાત, એમનું કાર્યક્ષેત્ર ઉમદા સૌથી સારામાં સારું કામ હોય છે. મારે ને પોલીસ સાથે બહુ ક્યારેય સારા સંબંધો રહે, 36નો આંકડો હોય છે મારે, પણ જ્યારે દીકરીઓની વાત આવતી હોય છે ત્યારે જ્યારે નાની બાળકીઓની વાત, એ લોકો પણ બધું કામ બધું મૂકીને રાત દિવસ લગાડી દેતા હોય છે અને કામ કરે છે અને ન્યાય અવશ્ય મળે છે. અત્યારે આખા દેશની નજર ન્યાય મેળવવા માટે કોઈ જગ્યાએ હોય તો એ ખાલી ન્યાયપાલિકા જ છે અને ત્યાં જ બધા આશા રાખે છે. ચાહે મોટા મોટા નેતા હોય, મિનિસ્ટરો હોય કે સામાન્ય નાગરિક હોય, બધાને ન્યાય એક જ જગ્યાએ મળે છે અને એ ન્યાયાલય છે અને ત્યાં મળે છે, 100% ન્યાય મળે છે. બિલકુલ, આપણી સાથે આરતીબેન પણ જોડાયા છે સુરતથી. બેન, આપનું સ્વાગત છે. પ્રગતિબેન, સૌથી પહેલો સવાલ એ બેન, આખી આ ઘટના એક તો પહેલી તો હચમચાવનારી છે. ઘટનાઓ રોજ રોજ બનતી રહે છે, કારણ કે તમે કોલકાતાની ઘટનાથી લઈને પુણે અને આજની જ ઘટના છે જ્યાં નર્સિંગ સ્ટાફની દીકરી હતી, એની સાથે એના સાથી મિત્રો આવે છે, એને એક જગ્યાએ લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર ગુજારે છે. આજની જ ઘટના છે. આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે બેન.
શું લાગે છે આપને સમાજમાં જે લોકો છે એમની માનસિકતા બગડી ગઈ છે, વિકૃતિનું પ્રમાણ વધી ગયું છે, અથવા તો એમની અંદર એ પ્રકારનો હવસનો કીડો દોડે છે કે જે આ પ્રકારનું જોવાની સાથે જ એ પોતાને કંટ્રોલ કરી શકતા નથી અને પછી હેવાન બની જાય છે? જી, આપણે કહેશું કે હમણાં જે લોકોની સામાજિક ને માનસિકતા છે ને એ ખૂબ વિકૃત બની ગઈ છે. મોબાઈલમાં સસ્તી પોર્નોગ્રાફી જોવે છે, રીલો જોવે છે, અને જે વાતાવરણ આસપાસ બની રહ્યું છે એ કશે ને કશે આપણી આંખ ખોલે એવું વાતાવરણ છે. જે ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ આપણે પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં આપીએ છીએ ને, હવે સ્કૂલોમાં પણ આપવાની જરૂર છે. સમાજ સેવીઓએ જે ગુડ ટચ બેડ ટચના આપણે કાર્યક્રમ કરીએ છીએ ને, હવે સાથે સાથે શિક્ષકોને પણ સમજાવવાની જરૂર છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે જ્યારે પણ કોઈ શિક્ષકોની નિમણૂક થાય ત્યારે એક શિક્ષકોનું કેરેક્ટર કેવું છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. કે જ્યારે કોઈ પણ બાળક હોય તો ઘર એનું સેફ વસ્તુ હોય છે, અને ઘર પછી જો સુરક્ષિત જગ્યા હોય તો એ સ્કૂલ હોય છે. જ્યારે સ્કૂલમાં જ આવી વસ્તુ થાય છે, આવો બનાવ બને છે, ત્યારે માતા પિતા કોના પર ભરોસો કરીને પોતાના બાળકને ભણવા મોકલશે? આ આપણા માટે ખૂબ ચોંકાવનારો કિસ્સો છે. સ્કૂલોમાં જઈને આપણે બાળકો સાથે વાત કરવાની જરૂર છે. અને હું માનું છું કે ઘણી બધી સ્કૂલોમાંથી ઘણા બધા બાળકો સાથે આવા અડપલા થયા હશે, એવા ઘણા કિસ્સાઓ બહાર આવશે. અને મને જરાક પણ હું એકદમ નિંદનીય માનું છું. આ જે પણ આરોપી છે એને જાહેરમાં ફાંસીના માંચડે ચડાવવો જોઈએ. કેમ કે ક્યાં સુધી મારી બહેનો, મારી માતાઓ, મારી દીકરીઓ આવા હવસખોરોના બલીનો શિકાર બનશે, એની હવસખોરોનો હવસનો શિકાર બનશે? તમે નિર્ભયા કાંડ જોશો, સુરતનો ડિંડોલી રેપ કેસ જોશો, કે બીજા અનેક ગેંગ રેપ જોશો, આપણે કલકત્તાનો રેપ કેસ જોશું, હૈદરાબાદની પ્રિયંકા રેડ્ડીને જોશું. નાની બાળકીઓથી લઈને મોટી પુખ્ત વયની સ્ત્રીઓ સુધી કોઈ સલામત નથી. તો હવે આપણે જાગવાનો સમય આવી ગયો છે. શિક્ષકોને સમજાવવાનો સમય આવી ગયો છે, બાળકોને સમજાવવાનો સમય આવી ગયો છે, અને આપણા દીકરા દીકરીઓને, ખાસ કરીને દીકરાઓને સમજાવવાનો સમય આવી ગયો છે. આપણા ઘરના પુરુષોને સમજાવવાનો સમય આવી ગયો છે. સ્ત્રીને સન્માનની ભાવનાથી જોવો, એ ભોગનું સાધન નથી. અને સરકારને પણ હું વિનંતી કરીશ કે હવે તમારી ત્રીજી આંખ ખોલવાનો સમય આવી ગયો છે. બસ થયું, ઘણું થયું, હવે નહીં. બિલકુલ, પોટા સાહેબ આપણી સાથે છે. પોટા સાહેબ, મારો આપને એ સવાલ છે, આપ ડીપીઓ રહી ચૂક્યા છો. એક બેને સરસ વાત કરી એમણે કે ગુડ ટચ બેડ ટચ ન માત્ર દીકરીઓ પણ શાળામાં આવતા શિક્ષકો, જો શિક્ષકો જ આ પ્રકારનું વર્તન કરશે, કારણ કે આ ઘટનામાં તમે જુઓ કે એક શિક્ષક જે કારમાં લઈ જાય છે અને એક દીકરી કે જે 6 વર્ષની છે, 58 વર્ષનો દાદા છે, એના દીકરીના ઘરે પણ દીકરીઓ છે 2, અને એ વ્યક્તિ જો હેવાન બનીને આ રીતે દીકરી સાથે આ રીતના અડપલા કરે, તો આપને લાગે છે કે શિક્ષણ વ્યવસ્થામાં જેમ ઇન્ટરવ્યૂ લેતા હોય કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં, તો પહેલાં એક અત્યારે સાયકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કે જેથી એની માનસિકતા ખ્યાલ આવે કે વ્યક્તિ કયા પ્રકારનો છે. શું આપને લાગે છે કે જ્યારે શિક્ષકોની આ રીતે ભરતી કરવામાં આવે તો તેમનું એક માનસિક, તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ એ પણ ચકાસવામાં આવે? नहीं, डेफिनेटली साइकोलॉजिकल फैक्टर्स जो हैं उनको चकासना चाहिए और फैमिली बैकग्राउंड भी. जीपीएससी में अभी जो सिलेक्शन हुए थे तो मैंने किसी लेवल पे बात करी थी कि जीपीएससी में जो सिलेक्शन हो रहे हैं वो जब फील्ड में जाते हैं तो कहीं ना कहीं कमजोरियां दिखती हैं. तो जब कैंडिडेट्स को सेलेक्ट किया जाए तो साइकोलॉजिकल टेस्ट हों. और ये गुड टच और बैड टच की बात है तो जहाँ तक मेरी समझ है या मैं जिन मर्यादाओं को समझता हूँ उसमें ऐसा है कि पुरुष को चाहे पहली क्लास की बच्ची हो, चाहे 8वीं की हो, चाहे पीएचडी की हो, उनकी और आकर्षित होके उनको वाल करके और उनको आशीर्वाद देके और उनके सर पे हाथ रख के या उनकी किसी भी बॉडी को टच नहीं करना चाहिए, नंबर 1. और नंबर 2 कि जब भी बच्चे किसी भी जगह क्लास में भी बैठते हैं या उसके अलावा भी बैठते हैं तो उन बच्चों को डिस्टेंसिव जगह पे बिठाना चाहिए, एक दूसरे के शरीर को भी टच ना किया जाए. पुरुष शिक्षकों के लिए तो इस घटना के बाद में सरकार को एक परिपत्र करना चाहिए कि कोई भी पुरुष किसी भी वजह से उसको टच ना करे. एक बार एक कार्यक्रम होता था खेड़ा में, तब एक व्यक्ति विशेष जो रिटायर हो गए थे वो बच्चियों को पकड़ के उतार रहे थे. तब मैंने स्टाफ को बोला कि ये व्यक्ति तो रिटायर हो चुका है और स्त्री को पकड़ के उतार रहा है तो ये किसी भी तरीके से जायज नहीं है, इनको रवाना कीजिए. तो उनको उसी समय रवाना कर दिया गया.
तो जो चीज़ हमारी आँख से अनुशासन के तहत जो चीज़ें दिखाई देती हैं तो हमें स्वयं को और औरों को भी नियंत्रित करना चाहिए। कारण क्या है कि हम मात्र पाठ नहीं पढ़ा सकते स्त्री सशक्तिकरण या नारी मर्यादा के, उसको हमें अमल में भी लाना चाहिए। और साइकोलॉजिकल जो अफेयर्स हैं, जो साइकोलॉजिस्ट की अपॉइंटमेंट है, तो सरकार को इस डायरेक्शन में सोचना चाहिए कि हर स्कूल में संभावित ना हो तो क्लस्टर में साइकोलॉजिस्ट की अपॉइंटमेंट करनी ज़रूरी है। और सरकार के पास में एजुकेशन डिपार्टमेंट में GCRT है, SSS है, फिर राज्य परीक्षा बोर्ड है, GIT है, ऐसे कई इंस्टीट्यूशंस हैं जो विविध क्षेत्रों में तालीम दे सकते हैं। तो वहाँ पे साइकोलॉजिस्ट की तालीम देकर और उनका अभ्यास करना जरूरी है, जैसा एडवोकेट मैडम ने बोला था। और मैं एक चीज़ और कहना चाहूँगा कि कोई भी व्यक्ति किसी भी क्षेत्र में हो, वो विशेषाधिकार और विशिष्ट व्यक्ति है, ऐसा प्रस्थापित करने की जो मानसिकता चल पड़ी है उसको हमें सतत निकालना पड़ेगा। क्योंकि अगर साइकोलॉजिस्ट ये सोचने लगेगा कि वो जो कर रहा है या जो वो बिहेवियर चेक कर रहा है वो सर्वोत्तम है, तो वो नहीं, एनालिटिकल पॉइंट ऑफ व्यू से उसको एस्टेब्लिश करना पड़ेगा कि इस व्यक्ति को मैंने एनालाइज किया और इसमें ये खामियां पाई गई हैं। अब फेवरिज्म के पॉइंट पे जो वर्तमान व्यवस्था चल रही है उसको सदंतर नकारना पड़ेगा और हमें मेरिट के धोरण पे ही हर चीजें डिसाइड करनी पड़ेगी। ની માનસિકતા પણ સમજવી એટલી જ જરૂરી છે અને ચર્ચાને આગળ પણ વધારવી છે। સોનલબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। જીગર, અહીંયા ગુડ ટચ અને બેડ ટચની વાત થઈ રહી છે, એટલે મારે સવાલ એ પણ કરવો છે, કારણ કે તમે એ દાહોદ વિસ્તારમાં ગયા અને ત્યાંના લોકો સાથે મુલાકાત કરી, ત્યાંના જે બાળકો હતા તેમની સાથે મુલાકાત કરી, એટલે શહેરમાં જ્યારે પણ બાળક ભણવા જતું હોય છે, જ્યારે પણ એ લોકોને પ્લે ગ્રુપમાં મૂકવામાં આવતા હોય છે, પછી શાળાએ જતા હોય છે, ત્યારે એ લોકોને માતા પિતા ઘરેથી જ શીખવાડતા હોય છે કે બેટા આને ગુડ ટચ કહેવાય, આને બેડ ટચ કહેવાય, અથવા તો ત્યાં એને પ્લે ગ્રુપમાં અથવા તો શાળામાં પણ એ વસ્તુ શીખવવામાં આવતી હોય છે કે આ તમારા માટે સારું છે, આ તમારા માટે ખરાબ છે, કોઈ આવી રીતે જોતું હોય, કોઈ આવી રીતે અડતું હોય તો એ ખોટું છે, એ ન થવું જોઈએ તમારી સાથે। ત્યારે દાહોદ, જ્યારે દાહોદની વાત થઈ રહી છે, અંતરિયાળ વિસ્તારોની જ્યારે વાત આવે છે, ત્યારે શું ત્યાં આ પ્રકારે બાળકોને શીખવાડવામાં આવે છે ખરી? કોમલ, એક વસ્તુ અહીં ઉમેરીશ, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં, કારણ કે એ વિસ્તાર એવો છે કે જ્યાં શિક્ષક ભલે આ પ્રકારના હેવાનિયત ભર્યા તેમના વર્તણૂક હતી, તે વર્તન તેમનું હતું, પણ જે પરિવારને મળ્યું, હું સૌથી પહેલાં આ વાતને આગળ વધારીશ, પણ એ પહેલાં પીસીઆરની ટીમને કહીશ કે એ માતા સાથેનો સંવાદ, પોટા સાહેબ આપ પણ સાંભળજો અને બેન આપ પણ સાંભળજો, આપને ખ્યાલ આવશે કે એક માતાની પીડા કયા પ્રકારની હોય, અને પછી એ મુદ્દે આપણે આગળ ચર્ચા કરીશું અને કોમલે જે સવાલ કર્યો એનો પણ જવાબ આપીશ। પણ એ પહેલાં આપણે એ માતાની વેદના, એ પિતાના શબ્દો જો તમે સાંભળશો તો આપને ખરેખર ખ્યાલ આવશે કે એમની એ દિવસની સ્થિતિ કયા પ્રકારની હતી। 11થી 5, 6, 7 વાગ્યા સુધી જ્યારે દીકરી આવતી નથી ઘરે, ત્યારે માતા પિતાને અંદર કેવો ગભરાટ થાય છે, કેવો આંચકો લાગે છે, અને જ્યારે અચાનક તેની લાશ મળે ત્યારે તેમની સ્થિતિ કયા પ્રકારની હતી। પહેલાં એ માતા પિતા સાથેનો સંવાદ સાંભળીએ, ત્યારબાદ ચર્ચાને આગળ વધારીશું। ગુરુવારને 19 તારીખ એ દિવસે સવારે દીકરીને લઈને એની મમ્મી અહીંથી ઘરેથી નીકળે છે અને પછી શું થયું તેના વિશે જ વાતચીત કરવી છે અને આપણી સાથે દીકરીના મમ્મી પપ્પા પણ છે। બેન, શું થયું હતું એ દિવસે? અહીંથી તૈયાર કરીને 10:30 વાગે અમે મૂકવાઈ ગયા તો ત્યાં ઊભા હતા એટલે પહેલા નંબરની ગોવિંદ સરની ગાડી આવી તો પછી ચાલ બેટા બેસી જાય એમ કીધું તો અમે દરવાજો ખોલીને બેસાડી, પાછો બંધ કર્યો, જતા રહી નિશાળે જતા રહ્યા। પછી અમે ઘરે આવીને મકાઈ કાપવા નાહી જાય, મકાઈ કાપીને 4:30 વાગે ઘરે આવીએ એટલે 5 વાગે જશે, હવે છોકરી આવશે લેવાઈ જાય એમ કરીને લેવાઈ જા તો પછી બધી ગાડીઓ નીકળી ગયો એટલે આ ઘરના છોકરો જતો એ ચાલતા આવે તેમની જોડે આવશે વિશ્વાસ રાખીએ। છોકરાને પૂછ્યું કે સવારથી એમની છોકરીને દેખી જ નથી, આવી જ નથી, દેખી જ નથી। મેં કીધું મેં તો ગોવિંદ સાહેબની ગાડીમાં જ બેસાડલી છોકરી, તો કઈ ગઈ છોકરી? ઘરે આવીને એના પપ્પાને જાણ કરી, એના પપ્પા એના કાકા જોવા ગયા નિશાળ, તો બધા લોક દરવાજા, તો કોર્ટ કૂદીને ગયા, કોર્ટની ગેલેરીમાંથી કઈ મળી એમ કે હું તો ગોર જોવા ગઈ નથી। એ દિવસે છેલ્લી વાર જોઈ છોકરીને મેં તૈયાર કરીને દેખી જ સવારમાં મોકલી, પછી મને મારી છોકરીનું મોઢું જોવા નહીં મળી સર।
સાહેબના વર્તન પરથી એવું લાગતું હતું કે આવા સાહેબ હશે? હવે છોકરી નિશાળે જાય કોઈ દિવસ નથી કીધું કે આવા છે સર કે આમ છે તેમની બારવણમાં દાખલ કરી અડધું વર્ષ થઈ ગયું, આજ દિન સુધી કઈ જવાબ છોકરીએ નથી આપ્યો કે આમ કરાવે છે કે તેમ કરાવે છે. એટલે કોઈ શંકા હતી નહીં, એટલે સરો સાથે મોકલતેલા. પછી તમે ગોવિંદભાઈને પૂછ્યું કે દીકરી ક્યાં ગઈ? તો એમણે શું કીધું? એમને પૂછ્યું ફોન કરીને, મેં કીધું છોકરી નથી તો એટલે પછી પાછા કોક મારા તો પેલા છોકરી મળી એટલે લઈને જતા રહ્યા. પપ્પાની ઘરે કોઈ નહીં, ખાલી મારી સાસુ ને હું એટલી જ. તો છોકરી બે ભોનમાં હોય તો આપણે શું કરીને રહેવાનું? તો પછી નંબર મળ્યો, અહીં બાજુવાળા આવેલા તો કે સાહેબનો નંબર છે ને વાત કરો તમે કઈ છે. મેં કીધું મેં સવારમાં તમારી ગાડીમાં બેસાડલી છોકરી, તો મારી છોકરીની આવી કઈ જેલી? તો કે મેં ઉતારેલી શાળામાં અને પ્રાર્થના કરેલી, પ્રાર્થના બેસીને રૂમમાં કઈ ગઈ મને ખબર નથી એમ કીધું. પછી ફોન મૂકી દીધો એ લોકોએ, વાત નહીં કરી. બેન તમારી છોકરીને મને બી બહુ દી આવે એમ કે. મેં કહ્યું તને શું દી આવે? ઘણી દી આવતી હોય તો પાછો હાજર લઈને આવતો કે. જ્યારે શાળાએ આપ પહોંચ્યા ત્યારે આપે શું જોયું હતું ત્યાં? એમને દીકરી કઈ કન્ડિશનમાં ત્યાં હતી? અહીંયાથી અમે નીકળ્યા પહેલાં તો શિક્ષકોને ફોન કર્યો, રમેશ સરને ફોન કર્યો. મેં કીધું બધી ગાડી નીકળી જઈ છે સર, હજુ મારી છોકરી આવી નથી. તો એમને કીધું કે હું 4 વાગ્યાથી સ્કૂલમાં નથી. તો મેં કીધું તમે સ્કૂલમાં નથી તો કંઈ નહીં, રમેશ આપણે વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછો. એમને વિક્રમ સાહેબને બાબુ સાહેબને ફોન કરીને પૂછ્યું કે અમારી ગાડીમાં નથી આવી એવું કીધું. તો ત્યાં પછી અમે પાછો રમેશ સરને એમ કીધું કે તમે ગોવિંદ સાહેબનો નંબર આપો. એમની ગાડીમાં સવારમાં બેસાડેલી, તો એમનો નંબર આપ્યો. તેમની જોડે મારા ભાઈએ વાત કરી. એમને શું કીધું એ મને ખબર નથી. પછી અમે સ્કૂલે પહોંચ્યા. સ્કૂલે નિશાળના તાળા બધા લાગેલા હતા, બહારના ગેટના બી તાળા લાગેલા હતા. પછી અમે કોટ કૂદીને અંદર પ્રવેશ થયા. મારા નાના ભાઈ, પછી અમારા કાકાના છોકરા, અમારા મોટા ભાઈ અને હું 3 જણ અંદર જોવા લાગ્યા, શોધખોળ કરવા નીકળ્યા. અંદર નિશાળમાં શોધખોળ કરતાં પાછળ સ્કૂલની પાછળના ભાગે, કોર્ટની અંદરના ભાગે ગંભીર હાલતમાં પડી હતી. ત્યાં મારી છોકરીને તાત્કાલિક ઉઠાવી અને સિંગવડ સરકારી દવાખાનામાં લઈ ગયા. આ શિક્ષકને જે આચાર્ય છે ગોવિંદભાઈ, એમને સજા કયા પ્રકારની થવી જોઈએ? ફાંસીની સજા આપવાની. એને મારી છોરીનું મૃત્યુ થયું એટલે એને ફાંસીની સજા આપવું પડે ને. એને અવશ્ય ફાંસીની સજા આપવાની. પડી દી નહીં રેવા દેવાની, તાત્કાલિક ફાંસીની સજા આપવું પડે ને. નાના ફૂલની એવું કર્યું એટલે મારી એક જ દીકરી હતી, ફાંસીની સજા આપવાની. તો આ દીકરીના માતા પિતા હતા, જેમની પણ એક જ માંગ છે કે નરાધમને, એ આચાર્યને, એ શૈતાનને ફાંસીની સજા આપો, તો જ તેમની દીકરીને, તેમના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળો કહેવાશે. કેમેરામેન રિતેશ અને નીલ સાથે જીગર ઠાકર, દાહોદ, તારોલી પ્રાથમિક શાળા. છેલ્લે જ્યારે હું સંવાદ કરતો હતો ત્યારે એ માતા પિતા કોમલ અને હું એ થોડી સેકન્ડ માટે મૌન થઈ જઈએ છીએ, કારણ કે બંને પાસે કોઈ જવાબ ન હતો. અને આ સંવાદ એટલા માટે સંભળાવવો જરૂરી હતો પોટા સાહેબ, અને ત્યાં આપણા આદિવાસી આગેવાન પણ આપણી સાથે જોડાયા છે અને બેન પણ છે. બેન, આપની પાસે આવવા માગીશ સૌથી પહેલાં, પછી પોટા સાહેબને સવાલ કરીએ કે એક 6 વર્ષની દીકરી અને એને જ્યારે 10:30 તૈયાર કરીને સ્કૂલે મૂકવા જાય છે અને પછી એને ખબર હોતી જ નથી કે મારી દીકરીને હું પાછી જોઈશ કે નહીં જોઈ શકું. સમય જેમ જેમ પસાર થતો હતો એમ એમ ચિંતા એની વધતી હતી. અને આ જે સંવાદ હતો બેન, એ ખરેખર હચમચાવનારો હતો. કદાચ જેણે દીકરી ગુમાવી એના કરતાં વધારે કોઈ ન સમજી શકે. પણ આ વેદના હતી, આ પીડા હતી. આ શબ્દો પરથી જે પણ લોકો હોય, આવા જે વિકૃત માનસિકતા ધરાવતા લોકો છે, અને જ્યારે અમે આ શિક્ષકના પરિવારને મળવા પણ પહોંચ્યા હતા ત્યારે એમની પાસે પણ કોઈ જવાબ ન હતો અને ગામના લોકો પણ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર ન હતા. પણ જેટલો સંવાદ આ પરિવાર સાથે થયો એમાં એટલું ચોક્કસ સમજાયું કે ભલે તે ભણેલા ગણેલા ન હતા. અને પોટા સાહેબ, એમની દાદી અને દાદા સાથેનો સંવાદ પણ થોડી વારમાં સંભળાવીશ ત્યારે ખ્યાલ આવશે કે એમણે પણ શું કહ્યું.
તે ભણેલા ગણેલા ચોક્કસ ન હતા, પણ તેમણે એવું કહ્યું છેલ્લે મને બેન કે આના કરતાં દીકરીને ઘરે રાખ્યો તો સારું હતું, આજે જીવતી તો હોત. બેન જીગરભાઈ, તમારી વાત અને જે ઇન્ટરવ્યુ જોઈને મારી આંખમાં પણ આંસુ આવી ગયા. મેં આવી અનેક દીકરીઓને બચાવી છે, ન્યાય અપાવ્યો છે, એની સાથે હું હોસ્પિટલોમાં રહી છું. રેપ પછી રેપની જે ભયાનકતા હોય એ એટલી પાસવી હોય છે. હું તમને ડિંડોલી રેપ કેસની વાત કરીશ. 4.5 વર્ષની બાળકી સાથે રેપ થયેલો હતો. એના બંને પ્રાઇવેટ પાર્ટ એક થઈ ગયેલા. પહેલે દિવસે 30% લાગ્યા ત્યારે એનું લોહી બંધ થયેલું. ત્યાર પછી એ બાળકી પર 12 ઓપરેશન કરવામાં આવ્યા. આજે એના શરીર પર 200% છે. એ બાળકી આજીવન માં નહીં બનશે. એની કોલેસ્ટ્રોમા બેગ એના પેટમાંથી આંતરડું બહાર કરીને લગાવવામાં આવેલી. આટલી ભયાનકતા રેપની હોય છે બાળકો સાથે જ્યારે ફોર્સફુલી કરવામાં આવે છે. અને હું કહીશ કે આ વેદના એક માં જ સમજી શકે, જેને એક બાળકને પોતાની કોખમાં 9 મહિના સાચવીને પોતાનું જીવના જોખમે પોતાનું શરીર તોડીને જ્યારે બાળકીને જન્મ આપે છે. એની સાથે એની ભાવનાઓ હોય છે કે મારી બાળકી મોટી થઈને દીકરી સાસરે જશે ત્યારે હું એના માટે આમ કરીશ, તેમ કરીશ. કેટલા સપનાઓ આપણા સંતાન પ્રત્યે હોય છે. અને બાળકી સારું ભણતર મેળવે, સારું શિક્ષણ મેળવે અને પગભર થાય એ આશાએ જ્યારે માતા પિતા એક વિશ્વાસ સાથે બાળકીને ઘરની બહાર મૂકે છે, ત્યારે આ શિક્ષકો જ જ્યારે નરાધમ થાય છે અને પોતાની નજર બગાડે છે, ત્યારે ચોક્કસથી સરકારે ખૂબ સ્ટ્રોંગ પગલાં લેવા જોઈએ. ફાસ્ટ ટ્રેકની તહેત આ કેસને ચલાવવો જોઈએ અને ગણતરીના દિવસોમાં કેસ ચલાવી ચાર્જશીટ પૂરી કરી અને એને ફાંસીને માત્ર ચડાવવો જોઈએ. હું હમણાં સુરતની વાત કરીશ તો સુરતમાં ફાસ્ટ ટ્રેક અંતર્ગત અમારા એડવોકેટ નયનભાઈ સુખડવાલા અને અમારી બધાની ટીમ જે છે એને 100 જેટલા કેસમાં સજા અપાવી છે, જેમાં 10 કેસમાં ફાંસીની સજા મળી છે. એક કેસમાં ફાંસીની સજા કન્ફર્મ થઈ છે, પણ જે આરોપી છે સુપ્રીમ કોર્ટમાં ગયો છે એટલે એમાં ડિલે થાય છે. પણ હું સરકારને કહીશ કે આવા કેસમાં જેવી રીતે ફાસ્ટ ટ્રેકમાં તમે સેશન કોર્ટમાં કેસ ચલાવ્યો એવી જ રીતે ફાસ્ટ ટ્રેક સુપ્રીમ કોર્ટમાં પણ બનાવો અને આ કેસની આખી એક ચેનલ પ્રોપર બનાવો અને ફાંસીને માજરે જલ્દીથી ચડાવો. જો એક વ્યક્તિને ફાંસી થશે અને એને જાહેરમાં તમે ફાંસી આપશો, એનું લાઈવ ટેલિકાસ્ટ કરશો, દરેક જેટલા હોર્ડિંગો છે હોર્ડિંગો પર એની સજા તમે પ્રસ્થાપિત કરો, જેટલા બી એસએમસીના ટીવી યુનિટો સામે જે છે એડ માટે છે તે તમે તમામ યુનિટો પર કરાવો, તમામ મીડિયા ચેનલો પર આ ફાંસી બતાવો. ત્યારે ને ત્યારે આવા હેવાનો છે એના મનમાં થોડોક ડર પેદા થશે. અધરવાઇઝ મારી આ કેટલી બી પ્રિયંકા, નિર્ભયા કે આ દીકરીઓ બલી આવા હેવાનોની બલી ચડતી જ રહેશે. તમે એમ વિચારશો કે જ્યારે આપણે સ્કૂલમાં બાળકને મોકલીએ છીએ ને ત્યારે સ્કૂલમાં શિક્ષકોને ઘણી વખત રિક્ષા ચાલકો છે ને એ પણ અડપલા કરતા ઘણા વિડીયો આપણી આંખની સામે આવે છે. આપણા આસપડોશના લોકો હોય એ પણ અડપલા કરતા આપણે નજરે દેખાય છે. ઘણી વખત એવું થાય છે કે પરિવારના નજીકના સંબંધીઓ હોય છે એની સાથે બી બાળકી સાથે અડપલા થાય છે. તો હું કહીશ કે એક માતા જ્યારે પોતાનું બાળકને જન્મ આપે છે અને એ સમાજમાં મૂકે છે તો એ કોના ભરોસે મૂકે છે? સમાજની દરેક વ્યક્તિએ જાગવાની જરૂર છે. સરકાર, મીડિયા, આવો આપણે સાથે મળીને એક મુહિમ છેડીએ અને આપણી દીકરીઓને બચાવીએ. જી, એટલે હવે બચાવવાની તો જરૂર આવી જ ગઈ છે, કારણ કે અહીંયા સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. અને રાજેશભાઈ, મારે તમને સવાલ કરવા છે, કારણ કે તમે જે પણ સંવાદ હતો તે સાંભળ્યો અને એ સંવાદ પરથી આપણે એ માની વેદના પણ જોઈ. અને જ્યારે પણ રાજેશભાઈ એ મા વિશે વાત કરવામાં આવતી હોય છે એટલે માં 9 મહિના સુધી સંઘર્ષ કરતી હોય છે અને 9 મહિના પછી એ બાળકને જન્મ આપે છે. અને બાળકીને જન્મ આપતી વખતે તેના પરિવારમાં ઘણી બધી ખુશી આવી હશે, વિચાર્યું હશે કે ઘરમાં લક્ષ્મી આવી છે અને ઘણા બધા સપના જોયા હશે. અને એ માતાએ પોતાની બાળકીને તૈયાર કરીને શાળાએ મોકલી હશે અને એ ભણી ગણીને આગળ વધશે તેવા સપના જોયા હશે, પરિવારે સપના જોયા હશે. અને સાંજનો સમયગાળો થાય છે, કેટલી રાહ જોવામાં આવે છે અને એમ છતાં એની બાળકી પાછી નથી આવતી. એટલે અત્યારે માતા પણ એવી પ્રાર્થના કરતી હશે ભગવાનને કે હે ભગવાન, આ જે દુનિયા છે, આ જે આ હેવાનિયત ભરી જે દુનિયા છે એ દુનિયાએ મારી દીકરીને મારી નાખી, પરંતુ હવે મારી બાળકી ભગવાન તારી જોડે આવી છે એટલે એને શાંતિથી તેના ઉપર હાથ ફેરવજે અને એને શાંતિથી રહેવા દેજે, કારણ કે આ દુનિયાએ તો નથી રહેવા દીધી પણ તું એને શાંતિથી રહેવા દેજે. આ પ્રકારની જે પ્રાર્થના છે એની માતા પણ કરતી હશે રાજેશભાઈ. જી બેન,
ખરેખર જેનું બાળક ગુમાવ્યું છે જે માતાએ, એની કેટલી વેદના, એને કેટલું બધું દુઃખ થતું હશે. ત્યારે આવી ઘટનાઓ દેખીને સાંભળીને આપણને એટલું બધું એક અંતરાત્મા આપણી દુઃખી થતી હોય છે. તો એ માતાએ તો એનો એક પેલો કલેજાનો કટકો ગુમાવ્યો છે. એ કલેજાના કટકાને કેવી રીતે ભૂલાવી શકે? એવા નરાધમ, આવા શેતાનો, હેવાનો અવારનવાર આપણા દેશની અંદર બેન દીકરીઓ સાથે આવા કૃત્યો કરતા હોય તો ખરેખર આવા શેતાનોને તો સરકાર દ્વારા જાહેરની અંદર ફાંસી આપવી જોઈએ. બેનશ્રી હમણે કીધું એમ તમારા ટીવી માધ્યમથી પણ એને લાઈવ ટેલિકાસ્ટ કરવા જોઈએ. હોર્ડિંગ્સો ઉપર પણ એમના બેનરો કોઠા લગાડવા જોઈએ કે ખરેખર કે આવું કૃત્યો કરતા પહેલા કોઈ પણ આવું બીજી વાર આવું વિચારી ના શકે ને આવું ના કરે. માતા પિતા તો અભણ અને ગરીબ છે, આદિવાસી સમાજ અહીંયા વિસ્તારમાં રહેતા. એમને તો શું છે કે મારું દીકરું કંઈ ભણશે ગણશે, કંઈક મોટું થશે, કંઈ અધિકારી બનશે, મારું નામ રોશન કરશે, એવું ભાવના સાથે સ્કૂલે મોકલતા હોય છે. અને બીજી વસ્તુ કે હવે શિક્ષક આવું કૃત્ય કરતો હોય તો ભરોસો કોના પર કરવો? શિક્ષણ જગત પર લાંછન લગાડનાર એવા ગોવિંદ દત્ત જેવા શેતાન હેવાનિયત વ્યક્તિઓ એવા સમાજની વચ્ચે રહેશે ત્યાં સુધી કોઈ પણ મા દીકરી સુરક્ષિત નથી રહેવાની, એવું આજે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બિલકુલ, પોટા સાહેબ આપણી સાથે છે. પોટા સાહેબ, આપે પણ સંવાદ સાંભળ્યો અને એક સામાન્ય પરિવાર છે અને ખેતરની અંદર આપ પણ એ અંતરિયાળ વિસ્તારમાં કદાચ ક્યારેક ગયા હશો તો આપને પણ ખ્યાલ હશે. અંતરિયાળ વિસ્તારની અંદરની સાઈડ આખું આપનું મકાન હતું, નળિયાવાળું મકાન, જ્યાં ગમે ત્યારે વાવાઝોડું આવે તો મકાનના છાપરા પણ ઉડી જાય એવી સ્થિતિ હતી. હવે એ પરિવાર કાલે એની માતાને એટલી ખબર હતી કે મારે ન્યાય માગવાનો છે. ન્યાય કેવી રીતે મળશે? તો જ્યારે ગોવિંદ નટને ફાંસી થશે. એટલે એને બીજી દુનિયાની કંઈ જ ખબર નથી, ફક્ત એટલી ખબર છે કે ફાંસી થાય તો મારી દીકરીને ન્યાય મળશે. આપને શું લાગે છે, શિક્ષણ વ્યવસ્થામાં જો સુધારો લાવવો હશે, શિક્ષણની જે ગતિ છે ગુજરાતની એને આગળ વધારવી હશે તો કયા પ્રકારના નિર્ણયો લેવા પડશે? શું કડકમાંથી કડક આ જે ઘટના થઈ છે એમાં કોઈ એક્શન લેવા જોઈએ? ना देखिए, इसमें दो तरह की बातें, एक लॉ एजेंसी होती है और दूसरी डिपार्टमेंटल इंक्वायरी वगैरह होती है. तो पुलिस जो कार्रवाई करती है वो प्रिविल करती है डिपार्टमेंटल इंक्वायरी पे. पर ऐसे केसेस जहाँ पे व्यक्ति डायरेक्ट दोषित नजर आता है उसके स्टेटमेंट पे, एफआईआर पे, तो डिपार्टमेंटल इंक्वायरी के जो नियम हैं उसमें सख्ती बरत कर उसमें चेंज लाना चाहिए. और डिपार्टमेंटल इंक्वायरी में उसको जो सजा मिल रही है उसका सजा का अमल पहले करना चाहिए, क्योंकि लॉफुल एजेंसीज में केसेस डिलेड या काफ़ी लंबे समय तक चलते हैं. इसलिए ये एक ऐसा विषय है कि जहां पर हमें लॉ किस तरीके से स्ट्रिक्ट बने और किस तरीके से इंप्लीमेंट हो, ये ध्यान देने की जरूरत है और उस पर सख्ती से अमल करना चाहिए. એક જગ્યાએ આપ કારણ પોટા સાહેબ આપને રોકવા માંગી છે કે અપડેટ મળી રહ્યું છે દાહોદના હત્યારે આચરણને લઈને ન્યૂઝ કેપિટલ પાસે એક વધુ એક માહિતી મળી રહી છે. સહયોગી નીલને પણ ફોન લગાવીશું, એમને પણ ફોન લાઈન પર જોડીશું. કારમાં જે દીકરીને રાખ્યા બાદ ગોવિંદ નટે પોતાના દીકરાને કાર લઈને ગોધરા મોકલ્યો હતો, જેથી એના પુરાવાનો નાશ થઈ જાય, કોઈને ખ્યાલ ના આવે અને ગાડીમાં કંઈ થયું નથી એ પ્રકારનું લોકોને લાગે, પોલીસને લાગે, એટલા માટે પોતાની કાર હતી એના સીસીટીવી ફોટો સામે આવ્યા છે અને એની અંદર જે ટોલ નાકું છે ત્યાં આ ગાડી કેપ્ચર થઈ છે, એની તસવીરો સામે આવી છે અને એમાં જે કાળા રંગની ફિલ્મ લગાવેલા ગ્લાસ હતા એ ગ્લાસ સાથે આ દીકરીને અંદર બેસાડી હતી અને ત્યારબાદ દીકરાને તે કહે છે કે તું આ ગાડીને ગોધરા લઈ જા, ત્યાં જઈને તેને સાફ સફાઈ કરી દે એટલે કોઈ પણ પુરાવા ન રહે. પણ જ્યારે પોલીસ તપાસ કરવા માટે અહીં પહોંચી હતી ત્યારે બાળકીના જે વાળ હતા એનો પુરાવો પોલીસના હાથમાં લાગ્યો. એ ફોરેન્સિક લેબમાં જ્યારે ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ શિક્ષક, આ આચાર્યએ આ પ્રકારની હરકત આ દીકરી સાથે કરી હતી. નીલ, ગઈકાલે 4 દિવસના રિમાન્ડ મંજૂર, કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી. હવે એક નવું અપડેટ, અને ગઈકાલે જ આપણે ચર્ચા કરતા હતા કે આવું પણ કર્યું છે, કંઈક એવી વિગતો મળી રહી છે અને આજે તસવીરો આપણી સામે છે. નીલ, તોરણી પ્રાથમિક શાળા ખાતે 6 વર્ષીય બાળકીનું જે દુષ્કર્મ કરવા સાથે જ તેને હત્યા કરી દેવામાં આવી. ત્યાર પછી
શિક્ષક દ્વારા સાંજે સ્કૂલ છૂટ્યા બાદ શિક્ષકે ગાડીમાંથી ડેડ બોડી કાઢીને સ્કૂલની પછાડી બાજુ મૂકી દીધી. ત્યારબાદ શિક્ષકે ઘરે જઈ પોતાની કાર તેના છોરા દ્વારા ગોધરા વોશિંગ કરવા માટે મોકલાવી દીધી હતી. ત્યારબાદ આ કાર ટોલને ક્રોસ કરતા તો ટોલ ટેક્સના કેમેરામાં કેપ્ચર થઈ હતી. એટલે કે પુરાવો છે કે જે સબૂત છે તેને નાશ પામવા માટે આ ગાડીને ગોધરા ખાતે વોશિંગ ખાતે મોકલવામાં આવી હતી. બિલકુલ નીલ, તો એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 4 દિવસના રિમાન્ડ પર છે ગોવિંદ નટ અને આપણી સાથે ચર્ચામાં ત્રણેય જોડાયેલા છે. એક બેન, સવાલ એ પણ થાય છે બીજો કે જ્યારે એ વાલી સાથે મેં વાતચીત કરી અને દાદા દાદી સાથે વાતચીત કરી, એ અંશો પણ તમને સંભળાવીશ અને એના પરથી વધારે આપણે આ ડિબેટને થોડી ચર્ચાને આગળ વધારીશું અને એના પરથી આપને ખ્યાલ આવશે કે દાદા દાદીની અંદર ગુસ્સો કયા પ્રકારનો છે. તેમણે જ્યારે છેલ્લી વખત પોતાની દીકરી એટલે કે દીકરાની દીકરીને જોઈ હતી અને જ્યારે ગઈકાલે હું મળ્યો એમને ત્યારે એમના છેલ્લા શબ્દો એ હતા કે ભગવાને એક દીકરી આપી હતી, એ પણ આ ગોવિંદ એણે મારી નાખી. એટલે નામ ભગવાનનું હતું પણ કામ તેણે શેતાને કર્યું છે. પીસીઆરની ટીમને કહીશ કે દાદા દાદી સાથેનો એ સંવાદ પહેલાં સંભળાવે, ત્યારબાદ આપણે ડિબેટને આગળ વધારીશું. 6 વર્ષની દીકરી સાથે જે થયું એ ખરેખર હચમચાવનારું હતું. અહીં જવાબદાર મીડિયા માધ્યમ હોવાના કારણે અમે પરિવારની ઓળખ છતી કરતા નથી, પણ એમના પરિવારના સભ્યો સાથે જ્યારે વાતચીત કરીએ ત્યારે આપને ખ્યાલ આવશે કે 19 તારીખ ને ગુરુવાર 11 વાગ્યાનો સમય, જ્યારે છેલ્લી વખત દીકરીને ઘરેથી જતા તેમણે જોઈ હતી અને પછી શું થયું હતું એની જ વિગતે વાતચીત કરીશું. બા, શું થયું હતું એ દિવસે જ્યારે દીકરી અહીંથી નીકળી એની મમ્મી સાથે? પછી શું થયું હતું? અમે રોટલા બનાવ્યા, ખવાડી પિયાડી તૈયાર કરી અને આની મમ્મી મૂકવા ગઈ રોડે. એટલે ગોવિંદ સાહેબની ગાડી પહેલી નીકળી એટલે એની મમ્મી ગાડીમાં બેસાડી અને નહીં આવી. રોજ ગોવિંદભાઈની ગાડીમાં જતી હતી દીકરી? 3 સાહેબની 3 ગાડીઓ નકળે એટલે જે સાહેબની પહેલી ગાડી નકળે તે અમે બેસાડી દઈએ અને સાહેબો ની ભેગા થાય, સાહેબો નાહી જાય ત્યારે અમે ચાલતા મૂકવા જઈએ. સાહેબો એમ કે છે કે બેન આટલું બધું તમને ચાહત નહીં કરવાનું, અમે લેતા જઈએ અને લેતા આવીએ, નાનું બાળક છે એવું કહી દઉં. અમે અહીં બેસાડી આવીએ, 5 વાગ્યા પહેલા રોડે હાજર થઈએ એટલે ગાડીઓમાં બેસીને આવે એટલે અમે લઈ આવીએ. પછી એ દિવસે ગુરુવારે એની મમ્મી મૂકવા ગઈ દીકરીને? એની મમ્મી મૂકવા ગઈ. પછી સાંજે આવી જ નહીં? સાંજે આવી જ નહીં, એ લોકોએ જાણ પણ નહીં કરી. પછી આ છોકરા બધા નાસી આવ્યા, હું અહીં રોડ જ ઊભી છું, હું જ ઊભી હતી. છોકરા નહીં આવ્યા, સાહેબોની ગાડીઓ રમફાટ નકળી ગયો, દેખીને થાકી. હવે આ તો ખેતરમાં ગયેલા હતા એની મમ્મીની. પછી મેં કીધું આપણી છોકરી નથી આવી હજુ, છોકરીની ખોળી કરો તમે. એટલે બધે ખોળી કરવા બાજ્યા. આ છોકરા જે એમને પૂછવા લાગ્યા, છોકરા કે અમે નથી દેખી, અમારી હાથે નથી આવી, એવું છોકરા કે. એટલે મેં મારા છોકરાને કહી દઉં કે વિશાળમાં બાથરૂમ મેં કદી ભરાઈ ગયું હોય તો કોઈક છોકરું બાયણું પણ બંધ કરી દે તો મારું છોકરું રોકાઈ જાય. એટલે તમે આપણે આજુબાજુ ચેક કરો નથી, આપણે ડાયરેક્ટ નિશાળે જો એમ કરીને છોકરાને, મારા જ છોકરાને નિશાળે મોકલ્યા. એટલે છોકરા જોતે છોકરી જોઈ કાઢી એટલે ડાયરેક્ટ છોકરા ભાળીએ છે, અમે રોડે જ છીએ ઉભા અને છોકરા અમારી કન ગાડી બી નહીં ઉભી રાખી એટલે દવાખાના પૂતી ગયા. હા, દવાખાના પૂતી ગયા સાહેબ, આટલું જ. અમને એ લોકોએ જાણ પણ નથી કરી. એટલે તમારા ઘરના દીકરા, નાના દીકરા ત્યાં શાળાએ ગયા હતા જોવા માટે? હા, એ છોકરીના પપ્પાએ, મારો મોટો છોકરો ખરો અને નાનો છોકરો એ ખરો. પછી શાળામાં ગયા પછી એમણે શું જોયું? એ બધા જોતે એ છોકરી જોઈ કાઢી. હા, જોતે જોઈ કાઢી. શિક્ષકને ક્યારે આપે જોયેલા? નટભાઈને ઓળખીએ ને સાહેબ. માસી તોરણીના છે, માસી તોરણીના છે. અને પર બાલવાટિકામાં આખું વર્ષ લઈને ગયા અને લઈને આવ્યા. હું પહેલા ધોરણમાં દાખલ કરી. એવું અમને એવું કઈ નથી. એટલે અમે વિશ્વાસ સર મોકલીએ સાહેબ, નહીં ભેગા થાય અમે નિશાળે મૂકવાઈ જઈએ.
હવે મારું બાળક નાનું આવે એકલું તો નહીં આવે નહીં, મોટા છોકરો નહીં આવે, કોઈક દિવસ જાય કોઈક દિવસ નહીં જાય, મારું બાળક એકલું પડે તો ગાડીમાં બેહાડી દઈએ અને પાછા બેહાડ લેતા આવે એટલે અમે મોતું રોડેથી લઈ આવીએ. આવો પછી દીકરી મળી નહીં એ દિવસે, પછી આચાર્ય જે હતા ગોવિંદભાઈ એમને તમે કીધું કે દીકરી મળતી નથી અમારી, ક્યાં ગઈ છે તમને ખબર છે? તેમણે શું કીધું? તે પાછા છોકરા દવાખાનામાં છોકરા છોકરી લઈ ગયા, છોકરા ઘેરે નથી, પણ અમે મેં કીધું હવે મારી છોકરી એને શું થયું શું નહીં, અને કોઈ સાહેબોનો ફોન હોય તો કોઈ બી અમને ફોન આલો એમ તો જોરે કોથા નંબર લી અને રમેશ સાહેબને ફોન કર્યો. તે રમેશ સાહેબે શું કીધું કે મને ખબર નથી, હું 3 વાગ્યાનો રજા પર નીકળી ગયેલો અને હું વહેલો નીકળી ગયેલો એટલે મને ખબર નથી, એવું રમેશ સાહેબે કીધું. અને ગોવિંદ સાહેબે એની મમ્મીએ જ વાત કરાવી. મેં કીધું તું છોકરી મેળવા ગયેલી કોની હાથે બેહાડી આવેલી, આ ગોવિંદ સાહેબ હાથે વાત કર એમ કીધું. એટલે એની મમ્મીએ વાત કરી કે સાહેબ તમારી જોડે મારી છોકરી મોકલી, મારી છોકરી હજુ આવી નહીં, મારી છોકરી કઈ. ત્યારે ગોવિંદ સાહેબ નું શું કેવું કે બેન તમે બેસાડી હું લઈ ગયો, પણ એ છોકરી પનાસનામ બી બેસાડી પણ પછી કઈ ગઈ એ મને ખ્યાલ નથી, એવો જવાબ કર્યો એમની મમ્મીને ગોવિંદ સાહેબે. એટલું જ સાહેબ. તો આ હતા દીકરીના દાદા દાદી અને દાદીની એક વેદના સામે આવી છે અને એ વિશે જ ચર્ચા કરવી છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.